તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની સાથે। આજે 365માં દિવસમાં આજે 24 નંબરનો વ્લોગ છે। આજે હું શરૂઆત કરીશ વ્લોગની અને આપણે જવાનું છે આજે વલાસર મેળની માતાના મંદિરે। ત્યાં લગ્ન છે આપણા મિત્રોનું અને અમારા બધા મિત્રો આવી ગયા છે। જો અમાર કા ભાઈ બહુ દિવસ છે કે પહેલી વાર આવે છે। તો મિત્રો તમને આગળ મળી આવે વલાસર મેળની માતાના મંદિરે, ચાલો। તો ખાલી મિત્રો પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો ત્યાં ચાલુ છે લગ્ન। તો મળીએ આગળ, આ નંબર રિલીઝ બેસે છે, ચાલો મળીએ આગળ હવે। તો મિત્રો હવે જઈએ છીએ અંદર। આ ગાડીઓ જોઈ શકો છો તમે વરરાજાની, જો લાઈન પડી છે હવે મિત્રો, જુઓ લાઈન પડી છે। હવે અંદર જઈએ છીએ મંદિરે, લાઈન તો ચાલુ જ થશે। જો અહીંથી આપણે એન્ટર થઈશું, દુકાનો જોઈ શકો છો। વલાસર મેલની માતાનું મંદિર છે આવી ગયું। ચાલો આપણે અંદર જઈને તમને મળીએ। આવી ગયા છે લગ્ન આગળ મંડપે, એ રાહ જો અમારા મિતેશભાઈ। મિતા તમારા મિતેશભાઈ જો પૈસા માગે હવે। મિતા જો મિતેશભાઈ હવે હાઈ કરે છે આપણને। ચલો આગળ મળીએ। તો મિત્રો દર્શન કરવા આવી ગયા છે, દર્શન કરી લો મેરડી માતાના। દર્શન કરી લીધા તમે? ભૂખ્યા થયા હતા અમે, હવે જઈએ છીએ હવે જમવા માટે। જમવાનું શું શું છે તમને બતાડીએ અંદર જઈને। ભાગમાં બને જ રહેજો, હા તમે બને જ રહેવાનું છે આજે। તો મિત્રો જમવા આવું ને એટલે પહેલાં તો લાઈનમાં ઊભું રહેવું પડે અમારે, એટલે એ જગ્યાએ તમે પાછા કાઢ્યા। અહીં કાઉન્ટર બંધ થઈ ગયું, અહીં ઘર કે ઉંમર લાયક માણસો માટે છે। જમવાનું જોવા ચકતા છે, પૂરી છે, પાપડ છે, ફૂલવડી છે, દહીં નહીં લે હોપારા મઠ્ઠો કહેવાય ને, મઠ્ઠો કહેવાય। હા તમને ભૂખ લાગે પોતાનું ઘેર રોટલી મરચું ખાઈને ઊભી દેજો, બધું આગળ મળી લેજો। બધા જમવા બે ગયા એવું આદત મને ખબર પડી। બોલ ચલો તા જમી લઈએ, તમને બતાવું ને તમારી ખોટી નજર લાગે તો। મિત્રો આપણે હકાભાઈ ગઢવી આવ્યા છે સમૂહ લગ્નમાં, તો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું આપણે। તો જય માતાજી, જય મુગલ શેરમ ફાઉન્ડેશન અમદાવાદ, મારા પરમ પિતૃ એવા વિશાલભાઈ ઇનામદાર, મારા 51 દીકરીના લગ્ન 3 વર્ષ અને સામાન્ય કાર્ય કરી હોય। આમ તો દર વર્ષે મારી હાજરી હોય છે અને આવું સારું કાર્ય ક્યાંય પણ હોય સમૂહ લગ્ન તો ચોક્કસ હાજરી આપતો હોઉં છું, મને આનંદ છે। આજ મિત્રો હકાભાઈ સાંભળ્યા।
તો મિત્રો કંટાળી ગયા અમે આ સામાન ભરવા આવતા હતા ને એટલે કંટાળી આવી ગયો અડધો શું કલાક કરવું એ જ ખબર નહીં પડતી એક તો લાગતું સમૂહ બહુ વહેલું પતશે પત્યું જ નહીં હજુ બતાડી તમને આગળ કિલો સામાન ભરવાનો છે એમ ચલો તો આખરે મિત્રો અમે નીકળી ગયા હવે બરાબર ભરાઈ ગયું ને ચાંદ જ બેઠા હતા આપણે બરાબર આખો દિવસ થયો આપણે આજે તો ચલો હવે મળીએ ઘરે અનલોડિંગ કરતી વખતે तो मित्रों आज लोग व्लॉग हमारा कल जाए स्टार्ट करे तो शुरू उन्होंने किया था खत्म हम करेंगे ये सिचुएशन पर આવી ગયા છે અને અત્યારે હું મારા મમ્મા અને અમારી છાયા જઈ રહ્યા છે અમે અડાસ અમારા રાજેશભાઈનું બાઇક લઈને અડાસ જઈએ છીએ એનું કારણ એ છે કે અમારે થોડું શાકભાજી લાવવાનું તો મમ્મી કહે છે આપણે શાકભાજી લઈ આવવું પડશે તો મેં કીધું ચલો ઠંડી બહુ લાગી છે તો ગોભી બેસી દીધું જેકેટ લઈ દીધું જઈએ અને શાકભાજી લઈએ દારૂ થઈ ગઈ છે આપણે તો એ કોઈ નક્કી છે નહીં ભાગ આગળ કન્ટિન્યુ થાય કે ના થાય ખબર નહીં પણ આજે 365માંથી આજે 24માં મને આઈડનનો યાદ નહીં હોય પણ બ્લોગ છે તો આઈ હોપ કે તમને એન્જોય કરવાનો મળ્યો છે બ્લોગ કારણ કે આજે આપણે કરે જાય તમને ઘણું બધું નવું બતાવીએ છીએ કારણ કે સમૂહ લગ્નમાં ગયો અને માતાનું મંદિર છે વલાસણ ત્યાં ગયા છે એટલે ઘણું બધું નવું બતાવ્યું છે આઈ હોપ કે તમને બ્લોગ પસંદ આવ્યો છે બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરી દેવાની કારણ કે આવા બ્લોગ જોવા માટે મિત્રો આજના બ્લોગ માટે આટલું જ છે મળી શકે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ત્યાં માતાજીને જય લગાડી